તો ભાઈ આ કલમ રહી સુરેશભાઈ વરદીથિયા નાખેલી છે અને જો ભાઈ આ પેટ કલમ છે વરદીથિયા નાખેલી છે તો આને પણ કોર મૂક્યો છે હાઈ ક્લાસ. તો જો ભાઈ આ રીતનો સુરેશભાઈ આખો ટાંકો સાફ કરી નાખ્યો. કાણો સર આને કહેવાય ને પસેડી હલવાની આપણી જૂની ભાષા છે એમ પસેડી હલવા જ રામભાઈ આવે કોઈ આવતા નથી એટલે આ વિડીયો પેલા હા તો હવે રામભાઈ તમે શેડ્યુલ કરી નાખ્યું સવારે તમારો બ્લોગ આવે નકર મેં જોયેલું રાતના 2 વાગે તમારા બ્લોગ આવતા સાચું ખોટું ઈ પાછું હું 2 વાગે સર્ચ કરતો તો એની અંદર 10 વ્યૂ કે 20 વ્યૂ કે 25 વ્યૂ પડ્યા હોય તમારું ઓડિયન્સ છે ને તમને ચાહનારું હોય ગમે તે તમારે જોઈએ ને એની રાતના 2 વાગે પછી વ્યૂ તો સારું કહેવાય ને સર. હાલો મિત્રો, તો અટાણે વાગી ગયા છે સવારના 9 અને આપણે જઈએ છીએ ભાઈ સુરેશભાઈ પાસે આટો મારવા એમની વાડીએ. હાલો આપણે જઈએ. અને તો જોવો ભાઈ આપણી બાજુમાં જે બીડ હતું જંગલ એમાં ખડ જોવો અટાણે થઈ ગયું એમ કે ભાઈ આમાં દીપડા ને હાવીજ ને આમાં પડ્યા રહીએ તો પણ ખબર પડે એવું નથી. અહીંયા હાલવામાં ભાઈ એકદમ જોખમવાળું કામ છે. જો ભાઈ પાદરવાની જીવજંતની બીક પણ બહુ રહીએ. તો જોવો ભાઈ આ રીતનું છે બધું. આ સુરેશભાઈનું ખેતર છે ભાઈ. તો ભાઈ આપણે અહીંયા આવ્યા હતા સુરેશભાઈ તો અટાણે ટાંકાની અંદર છે ભાઈ, એનો ટાંકો સાફ થાય છે. તો ટાંકામાં તો ખાસ ભાઈ અમારે અટાણે પાણીનું નબળું રહ્યું એટલે આ ટાઈમમાં જ ભાઈ સાફ સફાઈ ટાંકાની કરવી પડે અને ટાંકો પણ મોટો છે. જો તો જોવો ભાઈ આ રહ્યો એ ટાંકો છે સુરેશભાઈનો, કેમ કે ઊંડો પણ એટલો છે ભાઈ 15 ફૂટ આજુબાજુ ઊંચો છે અને ચોરસ ટાંકો છે. જો તો અટાણે ભાઈ આ સાફ કરવાનો ટાઈમ આવે કેમ કે આ શિયાળા સુધી ભાઈ અમારે પાણી હોય એટલે પાણી ભરી શકીએ અને પછી તો ભાઈ થોડાક પેતરા થાય, તમને ખબર જ છે પાણીને. આપણે લાઈન પાથરવી પડે ને એક આપણી બાજુમાં વાડી છે ને એ આપણને પાણી દે છે તો આપણું બધું હાલે છે ભાઈ. ને આ રહી ભાઈ સુરેશભાઈની કલમું. જો ભાઈ કોર મૂક્યો એટલે એમાં કાંઈ બાકી નથી. હવે બધી કલમું એવો કોર મૂક્યો છે. જો તો ભાઈ સુરેશભાઈ તો અટાણે ટાંકાની અંદર છે તો હમણાં નીકળે પછી મળીએ નહીં રીતે, કેમ કે ટાંકણાવાળો ટાંકો છે ભાઈ, ખાલી એક જ ટાંકણું છે. અંદર ગરમી પણ એવી લાગતી છે પણ હવે સાફ કરવા ઉતર્યા છે તો ભાઈ પૂરેપૂરો સાફ કરીને જ બહાર આવશે હવે. તો ભાઈ આ કલમ રહી સુરેશભાઈ વરદીથિયા નાખેલી છે અને જો ભાઈ આ પેટ કલમ છે વરદીથિયા નાખેલી છે તો આને પણ કોર મૂક્યો છે હાઈ ક્લાસ. તો હવે ભાઈ કલમું તો પાણી પૂરું મળે એટલે થોડીક તાકાતમાં આવી છે, કેમ કે ઉનાળામાં તો અમે ભાઈ આને જીવતી રાખીએ છીએ તો અટાણે તો સારી તાકાતમાં લાગે એટલે ભાઈ જે સારવાર કરવાની હોય પાણીની અમારે અટાણે થાય. પૂરતું પાણી ઉનાળામાં મળતું નથી આને. તો જો ભાઈ ઉનાળામાં મળે પણ આપણે ખાલી જીવતી રાખી શકીએ છીએ ભાઈ આને. જો તો અટાણે ભાઈ આને કોર મૂક્યો છે તો કાંઈ બાકી નથી એવું. આ રીતનો કોર ચાલુ જ છે અટાણે. ભાઈ સુરેશભાઈ અટાણે અંદર સીડી નાખી હતી અને હવે બહાર નીકળે છે. કેટલો ભર્યો હતો? તો જોવો ભાઈ આવો બધોય જુગાડ કરીને ચડવું પડે ટાંકા ઉપર. તો જોવો ભાઈ આ છે ટાંકાનું ટાંકણું ને જોવો ભાઈ આ રીતનો સુરેશભાઈ આખો ટાંકો સાફ કરી નાખ્યો, કેમ કે ભાઈ આમાં ગરમી પણ એવી થાય. જોવો અંદર ખાલી એક ટાંકણું જ છે, બીજું કાંઈ છે નહીં આમાં. જોવો આખો ટાંકો ભાઈ સાફ કરી નાખ્યો, કેમ કે ઉપર સદ ભરેલ છે એટલે ભાઈ બહુ ભર્યો તો સેવાર તો ન થાય તો પણ અહીંથી જે કદડો હોય એ કાઢવો પડે ભાઈ અટાણે. જો ભાઈ હુવાની પણ એકદમ જોરદાર મજા આવે ભાઈ આની ઉપર. તો પૂરું જંગલ દેખાય. જો કાંઈ ઘટે જ નહીં એમાં. જોવો ભાઈ આ સાફ કર્યો એમાં બંધ હતું તો પણ એટલો કદડો નીકળ્યો. જોવો કે અહીંયા બધે જામી ગયો ભાઈ, રેતી ને એવું બધું છે આમાં, કૂસો કસ્તર ને. શું કહે સુરેશભાઈ, ગરમી કેવી થતી હતી અંદર? ન થાય? અરે એક જ ઢાંકણું છે, ગરમી જ થઈ હોય ને. કેટલીક વાર લઈ ગઈ ટાંકો સાફ કરવા? ટાંકો સાફ કરવા વાર નથી, ખાલી કરવામાં 1.5 કલાક થઈ. 1.5 કલાક ભરતા થઈને 1.5 કલાક ખાલી કરવા. હાલો તો હવે કંઈક નવા કામે ચડીએ. બપોરા કરી આવીએ ભાઈ અટાણમાં. કેટલે છે? હા આમ તો બપોર થઈ ગયા. તો ભાઈ હવે વાગી ગયા છે બપોરના 1 અને હવે આપણે ખાઈ આવીએ નિરાંતે. હાલો તો ભાઈ હવે આપણે ટાંકો બાકો ધોઈ અને નવરા થઈ ગયા છીએ અને હવે આપણે જવાનું છે કેશોદ. તો હાલો સુરેશભાઈ જઈ આવીએ કેશોદ. જાવું ને? હાલો તો જઈ આવીએ. બીજું હું કપડાં બપડા બદલાવી નાખો પછી નીકળીએ. કપડાં બદલાવા જવા તો હાલો તો ભાઈ હવે કેશોદ જઈને જ મળીએ આપણે.
હાલો મિત્રો, તો આપણે આવી ગયા છે કેશોદ, અને કેશોદ આપણે થોડુંક કામ હતું અને હું ને સુરેશભાઈ બે આવી ગયા, અને આપણે રાજુભાઈ ની ઓફિસે આપણે આવી ગયા છે, રાજ વૈષ્ણવ. તો એમને એક સ્ટુડિયો છે અને એની પાસે આવ્યા છે અને બેઠા છે. તો હું હાલે રાજુભાઈ? બસ શાંતિ હે ભગવાન. આજ તમારા અહીં પગલા ત્યાં તો અમારી ઓફિસ ધન્યતા કહેવાય કે તમે આજે આવી ગયા છો. અને દર્શક મિત્રો, આમ તો અમે અહોભાગીએ, ભલે આ લોકોને આમ તો સ્પેશિયલ ધક્કો જ નથી ખાતા માન્યા, પણ કારણોસર આને કહેવાય ને પસેડી હલવાની, આપણી જૂની ભાષા છે એમ પસેડી હલવા જ દે રામભાઈ આવે, કોઈ આવતા નથી. એટલે આજ મને એમ થયું કે આવ્યા ધરાજ બે આવ્યા અને મેં રામભાઈ પાસપોર્ટ ગોઠાવે ધરાજ કાઢી દઉં એટલે હું મજા આવે. હા ભાઈ, આપણે પાસપોર્ટ ફોટાનું હોત રાજુભાઈએ ભાઈ કીધું કે મેં કઈક આમાં સેટઅપ બદલાયું તો મુરત તમારું જ કરીએ. તો ભાઈ મુરત જોવો આપણું જ કર્યું છે રાજુભાઈ. તો રાજુભાઈ, શું તમે સેટઅપ કઈક બદલાયું? એમાં હું થયું, આના હેડ જો કે 8 વર્ષ જૂનું પ્રિન્ટર હે, પણ આનો હેડ વયો ગયો હતો અને પ્રિન્ટ બરાબર નહોતી આવતી. તો કાલે જ લઈને 2000 નો હેડ આવે નાખ્યો તો પછી મેં કીધું કોકનો ફોટો કાઢવો, અને કેતા નથી કે દોડવું હતું ને તળ આવ્યું તો રામભાઈ આવ્યા. મને એમ થયું મારે પ્રિન્ટ ચેકઅપ થઈ જાય કે પ્રિન્ટર કેવી આવે અને કમ્પ્લીટ પ્રિન્ટ આવી, એટલે મેં લઈ દીધી રામભાઈ ને. એટલા માટે ચેક કરતો તો તેનો ફોટો પડી ગયો અને ચેકઅપ થઈ ગયું ટૂંકમાં. અને આજ વ્યારું કરીને જવાનું છે. અરે વ્યારું તો હવે ત્યાં ગાયું બોલતી હોય અટાણે તો રાજુભાઈ. એવું છે? હા, તમારી ઈ ઉપાધિ હોય. તો ભાઈ રાજુભાઈ ને એક સ્ટુડિયો જ છે, તો આવતા જતા ભાઈ આપણે કઈ ફોટાનું કે કામ હોય તો કઈ કોન્ટેક્ટ કરજો. તો રાજુભાઈ કઈ જગ્યાએ છે આપણી? આપણો સ્ટુડિયો છે જે કેશોદ ફુવારા ચોક કહેવાય ને, ત્યાં આ સ્ટુડિયો નામની શોપ છે મારે, આ સ્ટુડિયો. અને ઝેરોક્સ ઓનલાઈન અને પછી કોઈને કાંઈ પાસપોર્ટ ફોટા છે, મોડલિંગ, ચિલ્ડ્રન્સ ફોટા, એવું બધું કરીએ છીએ. બાકી તો સિઝનની અંદર હું રાજકોટ જ હોય છું 6 મહિના, પણ આયા 6 મહિના હોય સમય દરમિયાન આ ઓફિસમાં બેઠો હોય ને મારો ભત્રીજો બે અને આ હાલે ને ઓલું હાલે ને એમ ધીમે ધીમે કરી બાપા. ને રાજુભાઈ ને ભાઈ એક યુટ્યુબ ચેનલ હોત છે. હા, તો રાજુભાઈ એમાં હોત, પણ તમે જોયા જ છે આપણા વિડીયોમાં ઘણી વાર, રાજ વૈષ્ણવ યુટ્યુબ ચેનલ. તમારો ખરેખર તમારું ઓડિયન્સ છે ને એ બહુ ચહીતું હોય, કેમ કે તમારો વિડીયો પેલા હતો, હવે રામભાઈ તમે શેડ્યુલ કરી નાખ્યું. સવારે તમારો બ્લોગ આવે, નકર મેં જોયેલું રાતના 2 વાગે તમારા બ્લોગ આવતા. સાચું ખોટું? ઈ પાછું હું 2 વાગે સર્ચ કરતો ને તો એની અંદર 10 વ્યૂ કે 20 વ્યૂ કે 25 વ્યૂ પડ્યા હોય. તમારું ઓડિયન્સ છે ને તમને ચાહનાર હોય, ગમે તે તમારે જોઈએ ને એની રાતના 2 વાગ્યા પછી વ્યૂ તો સારું કહેવાય ને સર. એ રાહ જોતા, કેમ કે એ લોકોને ખબર છે કે આ વાડી વિસ્તાર વાળા જ્યાં રાતના પાણી વાળતા રાતના 2 વાગે હા પબ્લિશ કરે. એમાં હું હતું રાજુભાઈ, આપણને આવડતું નહોતું અને 1 GB માં ખાલી આપણે જે મળતું ને એમાં રોડવતા, અને એમણામ આપણે અપલોડમાં મૂકીને ઉઈ જતા. કાંઈ એમાં ટાઇટલ લખવાનું, કાંઈ એમાં ખબર ન પડે, ડાયરેક્ટ પબ્લિશ થઈ જતું એમ. ડાયરેક્ટ પબ્લિશ થઈ જતા અમુક વિડીયો. ટાઇટલ એ આપણે સવારે નાખતા. ના ના, ખરેખર તમારું ઓડિયન્સ છે ને, મને એમ જોઈએ આવું ઓડિયન્સ જોવું જોઈએ. ગમે તે મૂકો તત્પર્ય જ તમારે આવ્યું નથી, વધાર્યું નથી. ખરેખર દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર, અને આવો પ્રેમ તમે અમને દેતા રહ્યો. હું પોતે એક યુટ્યુબર છું, રાજ વૈષ્ણવ નામની મારી ચેનલ છે, પણ ધાર્મિકતાને લગતા વિડીયો બનાવું છું. કોઈ પ્રાચીન મંદિર હોય, કોઈ પ્રેરણાલાયક વ્યક્તિ હોય જે સમાજ કલ્યાણના કામ કરે છે, જે નાના વર્ગનું ધ્યાન રાખે છે, જે અબોલ પશુનું કેર કરે ને, એવા લોકોને ગોતી ગોતીને મારી ચેનલમાં રજૂ કરું છું. તો દર્શક મિત્રો, તમારો ખૂબ ખૂબ આભાર. લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય, ટાટા.